નમસ્કાર મિત્રો, આણંદ જિલ્લાના વાસદ ગામેથી રેલવે સ્ટેશન પરથી 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવે છે। ત્યારબાદ એને રેપ કરી રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવે છે, હત્યા કરવામાં આવે છે અને ત્યારે જે આરોપી પકડાય છે ત્યારે આણંદ પોલીસ દ્વારા એનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। તો ખરેખર જે પણ વ્યક્તિઓ રેપ કરે એમને કડકમાં કડક સજા આ જ હોઈ શકે, ફાંસીની સજા કાં તો એન્કાઉન્ટર। જો આવાને ગુજરાતની અંદર દિવસે ને દિવસે રેપના કિસ્સાઓ વધતા જાય છે। ખરેખર જો આવા 10 થી 20 દાખલા ગુજરાતમાં બેસાડશે કે જે પણ વ્યક્તિ રેપ કરે છે અને એ કબૂલે છે તો એનું ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ એન્કાઉન્ટર કરવામાં આવે કાં તો ફાંસીની સજા આપવામાં આવે, તો ગુજરાતની અંદર જે દિવસે ને દિવસે રેપના કિસ્સાઓ વધતા જાય છે તેની સંખ્યામાં ઘટાડો થશે અને ઓછું પણ થઈ જશે। પણ જો સરકાર આ બાબતે કડકમાં કડક કાયદો ઘડવામાં આવે અને જે પણ આરોપીઓ હોય છે એમને કડકમાં કડક સજા કરવામાં આવે, મારી પણ એ જ માંગ છે। તો વહેલામાં વહેલી તકે ગુજરાતની અંદર સુધારો આવશે, પણ કાયદો સુધારો, પહેલાં કાયદો કડક કરો। કાયદો કડક એટલે કે જે પણ રેપ કરે છે, બળાત્કાર કરે છે એવા આરોપીઓને ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ એન્કાઉન્ટર કરવામાં આવે કાં તો ફાંસીની સજા આપવામાં આવે। વાસદ રેલવે ટ્રેક પરથી જે બાળકીની 4 વર્ષની બાળકીને અપહરણ કરી અને રેપ કરવામાં આવે છે, મિત્રો આ ઘટના કેવી કહી શકાય। અને હું ઘણા બધા કિસ્સાઓ જોઉં છું, મને પણ દિલમાં બહુ દુઃખ થાય છે। અબી રાજસ્થાનની ઘટના બની હતી, તે 32 જણા હતા અને એની અંદર તો પોલીસ કર્મીઓ પણ હતા। યાર શું યાર માનવું, મારે કોના ઉપર આપણે વિશ્વાસ રાખવો? તો મારું ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારને એક જ નમ્ર વિનંતી છે કે જે પણ આ બળાત્કાર કરે છે, રેપ કરે છે એવા લોકોને મારું આવું માનવું છે કે કડકમાં કડક સજા શું હોઈ શકે। તો જે પણ વ્યક્તિ રેપ કરે છે અને ગુનો કબૂલે છે તો એવા લોકોને ટ્રેક્ટરે બોધીને રોડે ઘસેડવા જોઈએ। એક જ કિસ્સો જો કદાચ ગુજરાતની અંદર આવો દેખાશે ને અને એનો વિડીયો વાયરલ કરો, ત્યારબાદ જો રાતે પણ છોકરી એકલી જતી હોય તો કોઈ હોમું પણ નહીં જોવે। મિત્રો આ બાબતે તમારે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો। જો ટ્રેક્ટરે બોધીને જે પણ રેપ કરે એ વ્યક્તિને ટ્રેક્ટરે બોધીને જીવે ત્યાં સુધી રોડે ઘસેડવાનું રાખો, આ તો જેલમાં એને પૂરે સજા આપી દે, ત્યારબાદ ખાવાનું પણ આપવામાં આવે તો એને તો મોજે મોજ એન્કાઉન્ટર। જે પણ વ્યક્તિ રેપ કરે એ વ્યક્તિને એન્કાઉન્ટર કરો, કાં તો ફાંસીની સજા આપો કાં તો રોડે બોધીને ટ્રેક્ટરે બોધીને જીવે ત્યાં સુધી ઘસેડો। આ જ સજા, આ જ ન્યાય મળી શકે। જે પણ છોકરીનું અવસાન થયું હોય, રેપ કરવામાં આવે છે તો એની આત્માને શાંતિ મળે, તો એના માટે જે હોમેવાળા વ્યક્તિએ જે કર્યું છે એ જ સજા હોય। એટલે એને પણ ફાંસી કાં તો એન્કાઉન્ટર કાં તો ટ્રેક્ટરે બોધીને રોડે ઘસેડો, તો જ એના આત્માને શાંતિ મળે। જો આણંદ પોલીસ દ્વારા જે વાસદ રેલવે ટ્રેક પર ઘટના બની એ આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે તો આણંદ પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર। નમસ્કાર।